જો તમને સ્વાદિષ્ટ અને મસાલેદાર કંઈ ખાવાની ઈચ્છા થાય અને ઝટપટ બની જાય તો તે છે સેન્ડવિચ. જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું જલ્પા પટેલ. આજે આપણે બનાવીશું વેજ સેન્ડવિચ. સેન્ડવિચ બનાવવા માટે મેં અહીંયા લીધા છે કોબીસ, ડુંગળી, ગાજર, કેપ્સિકમ, મકઈ, લીલી ડુંગળી, ધાણા, ચીઝ, માયોનીઝ, બટર, ઓઇલ. મસાલામાં મેં લીધું છે અહીંયા ચીલી ફ્લેક્સ, ઓરેગેનો, મીઠું અને મરી પાવડર. આપણે લઈશું અડધો કપ ડુંગળી, અડધો કપ કોબીસ, 1/4 કપ લીલી ડુંગળી, 1/4 કપ મકઈ, 1/4 કપ કેપ્સિકમ, 1/4 કપ ગાજર, અડધો કપ ચીઝ, 1/4 કપ ધાણા, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી ચીલી ફ્લેક્સ, અડધી ચમચી ઓરેગેનો, 1/4 ચમચી મરી પાવડર, 1 મોટી ચમચી માયોનીઝ. હવે આપણે એને મિક્સ કરી લઈશું. આ સેન્ડવિચમાં ભરપૂર શાકભાજી હોય છે, જેના લીધે તેમાં ફાઇબર, પ્રોટીન, વિટામિન અને બીજા મિનરલ્સ સારી માત્રામાં હોય છે. બટર લગાવીશું. બંને સાઈડ બટર લગાવી દીધું છે. હવે એને સ્ટફ કરીશું. અહીંયા મેં ઘઉંની બ્રેડ લીધી છે. તમે તમારી રીતે કોઈ પણ બ્રેડ લઈ શકો છો. હવે એના ઉપર બટર લગાવીશું. આ રીતે ગેસ પર એક પેન મૂકી એમાં થોડું તેલ એડ કરીશું, જેના લીધે બટર બળે નહીં. હવે આપણે આ સેન્ડવિચને આ રીતે મૂકી દઈશું શેકાવા માટે. ગેસની ફ્લેમ લો જ રાખવાની છે. હવે આપણે ફરી બટર લગાવીશું. હવે એને પલટાવી દઈશું. આ રીતે હળવા હાથે પ્રેસ કરીને શેકવું. સેન્ડવિચ શેકાઈ ગઈ છે. હવે એને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું. આ સેન્ડવિચ માર્કેટ કરતાં હેલ્ધી અને સસ્તી બને છે. જો તમને મારી આ રેસિપી ગમી હોય તો શેર કરજો, લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો.